જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે આવી ગયા છે ધાકડી ગામમાં આવેલું લબ્ધિધામ તીર્થ। લબ્ધિધામ તીર્થમાં અંતરિક્ષજી પાર્શ્વનાથ દાદા બિરાજમાન છે। તો આજે અહીંયા અમે દર્શન કરશું, સેવા પૂજા કરશું અને તમને પણ ડિજિટલી દર્શન કરાવશું। આ તીર્થ છે વિરમગામથી શંખેશ્વર તરફ જાઓ તો 10 કિલોમીટર છે અને શંખેશ્વરથી આ બાજુ આવતા હોય વિરમગામ તરફ તો 50 કિલોમીટરના અંતરે આવેલું છે। હાઈવે પર જ તીરથ છે અને સરસ મજાનું તીરથ છે। અમે રાત રોકાયા હતા અને સવારે અહીંયાથી પછી આગળ નીકળ્યા હતા। તો ચલો પધારો, આ તીરથના દર્શનાર્થે તમે પણ પધારો અને શંખેશ્વર આવતા હોય, વિરમગામથી કોઈ પણ વાહન કરીને આવતા હોય તો અહીંયા દર્શનાર્થે જરૂર પધારજો। અહીંયા ધર્મશાળા, ભોજનશાળાની બધી જ સગવડ છે। સવારે 9:30થી માંડીને સાંજના 24 સુધી બધી જ સગવડ છે અને તીર્થનું કામ હજુ ચાલુ છે, પણ ધર્મશાળા તૈયાર છે, સારી છે ધર્મશાળા અને બધી લગભગ એસી રૂમો છે અહીંયા। એટલે તમે શિયાળાના ટાઈમમાં આવ્યા હોય તો નોન એસી એ લોકો આપતા હોય છે, બાકી ઉનાળામાં બધી એસી છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો ચલો આ તીર્થના દર્શનાર્થે અમે પણ જઈએ, તમે પણ પધારો। ચાલો, ધાકડી ગામના લબ્ધિધામ તીર્થના અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય। બોલો બોલો અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાન કી જય। દર્શનમ દેવ દેવશ્યમ, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ। સંપ્રતિકાલીનના આદિનાથ ભગવાન 2300 વર્ષ પ્રાચીન આદેશ્વર ભગવાન કી જય। આ સંપ્રતિકાલીનના શાંતિનાથ ભગવાન 2300 વર્ષના પ્રાચીન પ્રતિમાજી। લબ્ધિ પાર્શ્વનાથ ભગવાન મરગજ રત્નમાંથી બનાવેલા લબ્ધિ પાર્શ્વનાથ ભગવાન સંપ્રતિકાલીનના આદેશ્વર ભગવાન 2300 વર્ષ પ્રાચીન। શાંતિનાથ ભગવાન 2300 વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીનના ભગવાન પ્રતિમાજી સંપ્રતિકાલીનમાં બનેલી છે। મહાવીર સ્વામી ભગવાન જય હો, ગુરુ ગૌતમ સ્વામી દાદા કી જય હો। અંગૂઠે અમૃત વસે લબ્ધિ દણા ભંડાર, એવા ગુરુ ગૌતમ સ્વામી સમરીએ વાંછિત ફળ દાતાર। પુંડરીક સ્વામી ભગવાન કી જય હો, પુંડરીક સ્વામી ભગવાન કી જય। ગુંબજ કેટલો સરસ બનાવેલો છે, સરસ મજાનો ગુંબજ બનાવ્યો છે। વિરમગામથી શંખેશ્વર જતા રસ્તામાં આવે લબ્ધિધામ, ધાકડી ગામના લબ્ધિધામમાં અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાન કી જય। શાસન દેવી ચકેશ્વરી માતા की, अंबिका माता की, नाकोड़ा भैरवजी दादा, प्रेमसुरी दादा, धर्मसुरी दादा, सुधर्मा स्वामी, भक्तिसुरी महाराज साहेब, सुबोधसुरी जी, मणिभद्रवीर दादा, पद्मावती माता, सरस्वती माता की जय हो। घंटाकरणમાં ઓમ હરિ વૃક્ષ ઘંટાકરણમાં
क्षेत्रपाल दादा की जय। क्षेत्रपाल दादा की जय। तीर्थ रक्षक क्षेत्रपाल दादा की जय गुरुदेव नमः। जय मथेड़ वंदावे मथेड़ वंदावे मथेड़ वंदावे। जय गुरुदेव नमः। 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 આ લબ્ધિધામ તીર્થની રૂમ છે. અહીંયા અમે રાત રોકાશું અને 500 રૂપિયા રૂમનું ભાડું છે. 2 પલંગ છે, 1 સોફા છે અને 3 ગાદીઓ છે અને 1 રૂમ અહીંયા પણ છે. 1 રૂમ અહીંયા છે ચેન્જિંગ માટે અને અહીંયા બાથરૂમ ને ટોયલેટ છે. ઇનફ છે, વાંધો નથી. 1 રાત રોકાવાનું છે એટલે ચાલે, વાંધો ના આવે. આ ધાકડી ગામનું લબ્ધિધામ તીર્થ. વિરમગામથી શંકેશ્વર જઈએ ત્યારે રસ્તામાં આવે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને હાઈપ પણ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. આવજો બધા.